આનંદીબેન પટેલ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। એ વખતના દ્રશ્યો મેં આપને દર્શાવીએ। આખરે આનંદીબેન પટેલ જે પહોંચ્યા હતા મતદાન કેન્દ્ર ઉપર, તે દ્રશ્યો મેં આપને દર્શાવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, આનંદીબેન પટેલ આખરે મતદાન મથક ઉપર પહોંચ્યા અને તેમણે આખરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। મધ્યપ્રદેશના રાજ્યપાલ છે અને આ વખતે તેઓ પણ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે સામાન્ય મતદાતાઓની જેમ જ કતારબદ્ધ ઊભા હતા। મતદાનની તમામ પ્રક્રિયાઓ તેમણે પૂર્ણ કરી, ટેરવે લોકશાહીનું આ તિલક પણ કરાવ્યું અને ત્યારબાદ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જોકે આ મત આપ્યા બાદ તેમણે શું કહ્યું તે પણ આપને સંભળાવીએ। એક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ, એ આપણી ફરજનો એક ભાગ છે અને એ ફરજ દરેક મતદારે નિભાવવી જોઈએ। સમય કાઢીને પણ મતદાન મથક ઉપર જઈ લાઈનમાં ઊભા રહીને મતદાન કરવું જોઈએ, એવી અપીલ હું તમામ મતદારોને કરું છું।